મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? જય દ્વારકાધીશ, રાધે રાધે, બધા મજામાં ને? આજે આપણો યાત્રાનો છે ત્રીજો દિવસ. તો હાલો, આજે આપણે ક્યાં છીએ અત્યારે? તો કરણી માતા દેશનું. અહીંથી અત્યારે આપણે જવાનું છે ખાટું શ્યામ, જ્યાં ખાટું શ્યામજીનું મોટું મંદિર આવેલું છે. તો આજે અત્યારે આપણે 6 થી 7 કલાકનો સફર રહેશે. અહીંથી 300 કિલોમીટર જેવું થાય છે. તો ચાલો, તમે બધા મારી સાથે જોડાયેલા રહેજો. આજે હું તમને બધાને કરાવીશ ખાટું શ્યામજીના દર્શન. મિત્રો, આપણે થાકી ગયા તો આપણે અહીંયા બ્રેક લઈ લીધો છે ને અત્યારે આપણે પી રહ્યા છીએ ગન્નાનો રસ. આપણે તો શું કહીએ છીએ? શેરડીનો રસ. પણ અહીંયા આપણે શેરડીનો રસ કહીએ તો આ કોઈને કાંઈ ખબર ના પડે. અહીંયા આપણે કહેવું પડે કે ગન્નાનું જ્યુસ, તો જ આ લોકોને ખબર પડે. આ રીતે આપણે અહીંયા સ્પેશિયલ પીવા આવી ગયા છે. અહીંયા જો આપણે બધા ભાઈઓને બધા પીવે છે. જો જોરદાર હતો. તો આપણે એક ગ્લાસની ઉપર પાછો બીજો ગ્લાસ લઈ લીધો. શું મજા આવી છે રસ પીવાની! જોરદાર રાજસ્થાની રસ છે. તમે બધા પણ હાલો પીવો, હાલો. મિત્રો, આપણે હોટલ ઈશ્વરમાંથી જમવા પહોંચી ગયા છે. તો હમણાં આપણે જમવાનું એટલે તમને જમવાનું બતાવું ને તમે પણ હાલો જમવા. મિત્રો, આપણો ખાટું છે એમ પહોંચી ગયા છે. તો હવે અત્યારે આપણે પાર્કિંગ, ગાડી તો પાર્કિંગ કરી દીધી. હવે આપણે પાર્કિંગમાંથી જાય છે તો આગળ જઈએ. હાલો, તમને બધાને હું દેખાડું આગળ ખાટું છે નજારો. આપણે ખાટું છે એમ પહોંચી ગયા છે. હવે થોડીક જ વારમાં તમને હું દર્શન કરાવીશ. તમે બધા દર્શન કરજો. અત્યારે આપણે પ્રસાદી લઈ રહ્યા છીએ ભગવાન માટે. આવી રહી જોઈજો તમે બધા. ખાટું શ્યામ પહોંચી ગયા છે. હવે દર્શન માટે આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. તો હું તમને લાઈવ દર્શન કરાવી દઉં. મારા હાથમાંથી એક LED ટીવીમાં દેખાડે છે, તેમાંથી હું તમને બધાને લાઈવ દર્શન કરાવી દઉં. હું તો હમણાં જઈને દર્શન કરીશ જ લાઈવ, પણ તમને હું લાઈવ સ્ક્રીનમાં તમને દર્શન કરાવી દઉં. ચાલો, તો હમણાં બધા વ્લોગમાં બન્યા રહેજો. જીને ગુલાબ ચડાવવામાં આવે છે. આપણે તો ગુલાબ લઈ લીધું છે. હમણાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આપણે ખાટું શ્યામજીને ગુલાબ પણ ચડાવશું. આપણે લાઈનમાંથી ઊભા રહી ગયા, પણ ટ્રાફિક જ બહુ જાજી છે. એટલે આપણે અડધી કલાક જેવું તો વાર લાગશે દર્શન કરવા માટે. જોઈ લ્યો તમે બધા, ટ્રાફિક જ એટલી છે. જો દર્શન કરી લે તમે બધા, પણ LED સ્ક્રીનમાં દર્શન કરી લો. અંદર તો ફોન અલાઉડ નથી, પણ તમે અંદરથી અહીંથી દર્શન કરી લ્યો. દર્શન કરી લે આરામથી ને નિરાંતથી. આપણે દર્શન થઈ ગયા. તમને બધાને પણ એક ક્લિપ લીધી હતી, એમાંથી હું તમને બધાને દર્શન કરાવી દઈશ. અત્યારે હવે આપણે બહાર આવ્યા છીએ, ગરમી ચડી ગઈ હતી, તો બધા અત્યારે આઈસ્ક્રીમ ખાય. તો તમે બધા હાલો આઈસ્ક્રીમ ખાવા. ખાટું શ્યામ કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે ખૂબ જ સારી રીતના દર્શન કરી લીધા. આપણે જેની અપડેટ લેતા હતા, જેની મુલાકાત લેતા હતા, તેવા આપણા બધાને ડેલી હું એના વ્લોગ જોતો હતો. એવા આપણા તમન્ના દીદી કોહલી, જેને હું મળવા આવ્યો છું, જેને ઇન્સ્ટાગ્રામમાં 300 કે ફોલોવર છે. આ રીતે આપણી લાઈવ નજરની સામે છે. જય શ્રી શ્યામ દીદી, કેસે હો? બઢિયા. હા, તો આપણે એની મુલાકાત લીધી. ખૂબ જ સારી રીતે એ આપણી આમ વ્યવહાર કર્યો. ખૂબ જ સારી રીતે નોર્મલી આપણે આમ બિહેવિયર કર્યું. એની દુકાનેથી આપણે પ્રસાદ લીધી. આપણી સાથે બહુ સારો વ્યવહાર કર્યો. તે માટે હું એમનો દિલથી આભાર માનું. જય શ્રી શ્યામજી. દર્શન કરી લીધા, સેલિબ્રિટીને મળી દીધું. હવે આપણે ફ્રી થઈ ગયા. હવે અત્યારે આપણે રાતે નીકળી જવાનું છે સાવરિયા સેટ બાજુ જવા માટે. તો અત્યારે પપ્પાને ને ભાઈને ને બધાને પાણીપુરી ખાવાનું મન થયું. તો એ બધા અત્યારે પાણીપુરી ખાવા આવ્યા. જો અત્યારે બધા પાણીપુરી ખાય છે. જો તમે બધા, તો હાલો તમે બધા પણ પાણીપુરી ખાવા. મિત્રો, અત્યારે આપણે લઈ લીધો છે જમવા માટેનો બ્રેક. કારણ કે આપણે સેટ સવારે ક્યારે પહોંચશું હજી કંઈ નક્કી નથી. કારણ કે આપણે રાતના 1-2 તો વાગી જ જશે. તેના માટે અત્યારે આપણે જમવા માટે લઈ લીધો છે બ્રેક. તો ચાલો તમે બધા પણ જમવા. રાતના વાગ્યા છે 1. આપણે ત્યાંથી હોટલે જમીએ ત્યારબાદ પેલી બ્રેક લીધી. પપ્પાની બધા સુઈ ગયા, હું ને મામા જાગી છે. ડાયરેક્ટ આપણે કાપવાના હતા 300 કિલોમીટર. હવે ખાલી રહ્યું છે આપણે 60 કિલોમીટર. ત્યાં આપણે હિંમત આવી રહ્યા વગર હવે ડાયરેક્ટ આપણે અત્યારે નીંદર કરવી છે ને ડાયરેક્ટ હોટલે રૂમ રાખીને જ રહેવું છે. પપ્પાની બધા સુઈ ગયા, સુવા દીધા. આપણે હવે જાગી છે. ડાયરેક્ટ હું વાં જઈને જે હોટલે રૂમ રાખું ત્યારે તમને દેખાડું. તો બની રહેજો વ્લોગમાં. મિત્રો, રાતના વાગી ગયા છે 2. અત્યારે આપણે અહીંયા રૂમ રાખી લીધો. કારણ કે આગળ તો ફૂલ ટ્રાફિક, એના માટે આપણે રૂમ મળતો નથી. તો અત્યારે અહીંયા આપણે રૂમ રાખી લીધો. ચાલો હવે મળીએ સવારે. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, રાધે રાધે. આવજો બધાને, ટાટા. મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? તો હવે અહીંથી આપણે રીત છે સાવરિયા સેટ, ખાલી 50 કિલોમીટર. તો આજે હું તમને સાવરિયા સેટના દર્શન કરાવીશ. તો ચાલો તમે બધા મારા વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે સવારમાં આપણે જે હોટલ રહ્યા છે ત્યાં જ આપણે નાસ્તો કરવો. તો ચાલો બધા નાસ્તો કરવા. જે હોટલમાં રૂમ રાખ્યો ત્યાં હોટલનું નીચે ગાર્ડન. તો ગાર્ડનમાં ફોટો પાડવા પહોંચી ગયા છીએ. તો જોઈ લો આ ગાર્ડનનો નજારો. આ છે આપણી હોટલ. આ છે આપણા સાથીદાર મામા. તો અત્યારે 50 કિલોમીટર કાપીને આપણે પહોંચી ગયા શેઠ સાવરિયાજીના સ્થળે. તો ચાલો તમે બધા મારા વિડીયોમાં બન્યા રહેજો. હમણાં હું તમને આગળ જઈને શેઠ સાવરિયાના મંદિરમાં ફોન અલાઉડ હશે તો તમને બધાને દર્શન કરાવું. તો બન્યા રહેજો બ્લોગમાં. મંદિર સાવરિયા શેઠજીનું તો તમે બધા તજાનાને દર્શન કરી લે બહારથી. અંદરથી પણ હું કરાવીશ. આ મંદિરનું લુક છે, જોઈ લો. લાઈનમાં અત્યારે ચાલ્યા ગઈ છે. જો તમે ખાલી એક પછી એક ખાલી કૃષ્ણ ભગવાનના ફોટા આવે છે. જો એકથી ફોટો એમ છે.
દર્શન કરી લીધા છે હવે બધા પપ્પાની જમી આવ્યા. આપણે આજે તો સોમવાર છે તો આપણા માટે હું લઈ આવ્યો છું ફરાળી ચેવડો ઠંડુ. તો હાલો બધા ફરાળ કરવા. દ્વારા રહ્યું છે ખાલી 30 કિલોમીટર અને આપણે રસ્તામાં લઈ લીધું છે બ્રેક. બદામ શેક પીવા આપણે અહીંયા આવ્યા તો કંઈક તો રાજસ્થાનની ફેમસ વસ્તુ આપણે ખાવી પીવી પડે. અત્યારે આપણે આવી ગયા છે ફેમસ બદામ શેક પીવા. તો હાલો તમે બધા પીવા. આપણો બદામ શેક બની ગયો છે ત્યાર. તો આ બદામ શેક વાળા ભાઈની આપણે એક મુલાકાત લઈ લઈએ ભાઈ. આપણે નાથદ્વારા પહોંચી ગયા છીએ તો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા નાથદ્વારા. આ આખી છે નાથદ્વારાની માર્કેટ. ચાલો હું દર્શન કરું અને તમને બધાને પણ નાથદ્વારાના શ્રીનાથજીના દર્શન કરાવું. અત્યારે આપણે આવી ગઈ છે શ્રીનાથજીના દર્શન કરવા. અત્યારે લાઈન જ એવડી છે ઓછામાં ઓછી આપણે 1 કલાક તો લાઈન ઉભું રહેવું પડશે. તો ચાલો ફોન તો અંદર અલાઉડ છે નહીં તો આપણે ફોન તો બહાર જ જમા કરાવવો પડશે. તો ચાલો આપણે દર્શન કરીને બાદ તમને બધાને મળીએ. દર્શન કરી લીધા નાથદ્વારા બધું રખી લીધું. અત્યારે આવી ગયા છે 5:30. તો મેં કીધું કે આપણે નાથદ્વારા આવ્યા રાજસ્થાન આવ્યા તો થોડુંક રખી લે રાજસ્થાનની અંદર નાથદ્વારા. તો અત્યારે આપણે આવ્યા છીએ જો અહીંયા શિવ ભગવાનની જબરદસ્ત મૂર્તિ છે, હનુમાન દાદાની જબરદસ્ત મૂર્તિ છે. ચાલો મેં તો દર્શન કર્યા. હવે હું તમને બધાને પણ અંદરનો અહીંનો ગાર્ડનનો બધો લુક દેખાડું. તો તમે બની રહેજો વ્લોગમાં. દાદાની મૂર્તિ આખોનો લુક જો. અહીંયાથી અંદર આપણે ગેટની માં એન્ટ્રી થઈ જાય. જેને બંજી જમ્પિંગ કરવું હોય કે કોઈ પણ એક્સરસાઇઝ કરવી હોય તો એના માટેનું આ સ્પેશિયલ નવું એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જે મિત્રો આપણે 4 દિવસ આખી રાજસ્થાન ફર્યા. બધી આપણે જે જગ્યા જવાની હતી માયણી ખૂબ જ મજા કરી. હવે આનંદ કર્યો. હવે અત્યારે આપણે રિટર્ન થઈ રહ્યા છીએ ગુજરાત બાજુ. ગુજરાતમાં પણ આપણે રસ્તામાં એક મેન મંદિર આવે છે એવું આપણે તો શ્યામળાજીનું મંદિર લેવાના છે. તો આજે આપણે ત્યાં પણ જશું, ત્યાં પણ તમને દર્શન કરાવશું. તો હવે આપણે ગુજરાત જેવું તો ક્યાંય થાય નહીં ભાઈ. આપણે એટલું ફર્યા પણ ગુજરાત જેવું તો આપણે ક્યાંય મજા આવે નહીં. ગુજરાતી અનેરી જ મોજ છે. આપણે ગુજરાત જેવું તો ક્યાંય મને જોવા મળ્યું નથી. ગુજરાત બેસ્ટ છે આપણા માટે. તો ગુજરાત જેવું અહીંયા ક્યાંય મળે નહીં ભાઈ. અંડર કેનાલ જો આપણે અંડર કેનાલમાં જઈ રહ્યા છીએ. અંડર કેનાલનો ખાલી તમે નજારો જો મિત્રો. રાજસ્થાનનો થોડો ઘણો નજારો પણ દેખાડી દઉં. રાજસ્થાન તો આપણે આટલું રાખ્યું. હવે તમને એના સાથે સાથે નજારો પણ દેખાડું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. હોટલનો નજારો જો તમે કેમ ડુંગર ઉપર હોટલ છે જો તમે ખાલી. તો અત્યારે આપણે ગુજરાત બોર્ડરથી ખાલી 40 કિલોમીટર દૂર છે. આપણો વિચાર છે કે આજે રાજસ્થાનમાં છેલ્લો દિવસ હવે 4 દિવસ રાખ્યા તો આજે પણ રાજસ્થાનમાં રોકાઈ જાય. તો અત્યારે આપણે રાજસ્થાનની ફેમસ આખા રાજસ્થાનમાં ફેમસ દાલ બાટી જ્યાં મળે છે જૈન દાલ બાટી, ત્યાં અત્યારે આપણે જમવા આવ્યા છે દાલ બાટી ખાવા. તો હાલો તમે બધા પણ જૈનની દાલ બાટી ખાવા. આખી હોટલ જૈન દાલ બાટીની જોઈ લ્યો તમે. છે દાલ બાટી લોકોએ જ આપણે બનાવીને આપી. કારણ કે આપણે તો દાલ બાટી પહેલી વાર ખાઈ છે એટલે આપણે તેનું નોલેજ ના હોય. તે ભાઈ જ આપણે બનાવીને આપી છે. જો આ છે આખી દાલ બાટી. તો હમણાં આપણે ટેસ્ટ કરીને પછી તમને આનો રિવ્યૂ આપશું કે કેવી છે આપણી દાલ બાટી. વાંધો નહીં, ચાલો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે દાળ બાટી ખાઈ લીધી. 1 નંબર દાળ બાટી હતી. તમે ગમે ત્યારે રાજસ્થાન આવો તો કેવાડા બાજુ જૈન દાલ બાટીમાં એકવાર જરૂર મુલાકાત લેજો. જોરદાર એકવાર ખાલી તમે ટેસ્ટ ખાજો. મેં બધી પહેલી વાર ખાધી પણ આમ મજા જ આવી ગઈ. આપણે ગુજરાતી જેવો સ્વાદ આપ્યો આ લોકોએ. બહુ સારી સર્વિસ છે. તો એકવાર જરૂર તમે અહીંયા પધારજો. આપણે દાળ બાટી ખાઈ લીધી. દાળ બાટીને તમને એડ્રેસ દેખાડી. તો હવે આપણે જે આ દુકાનના માલિક છે તેને મળાવી દઈએ. એના પાસેથી આપણે થોડીક દુકાનની માહિતી લઈ અને કેવો દાળ બાટીનો ટેસ્ટ હોય તો મેં તમને કહી નંબર 1 છે. તો હવે આ ભાઈની આપણે થોડીક મુલાકાત લેવડાવી. હા સર, આપણે જૈન દાલ બાટી છે આપણી હોટલ. પિછલા 30 વર્ષથી છે અહીંયા રાજસ્થાનમાં. અને મારા પપ્પાએ શરૂ કરી હતી 30 વર્ષ પહેલે. ને આજે સેમ ટેસ્ટ જે છે એ જ આપણે પોતે જ મસાલા બનાવીએ છીએ. કે તમને જે 7 જાતની ચટણી છે એ નાખીને આપણે પ્રેમથી કસ્ટમરને ખવાડીએ છીએ. અને અમારા 99% કસ્ટમર ગુજરાતી છે ને અમને બહુ મજા આવે ખવાડવાની. ના મિત્રો, એમાં જમવામાં ખોટું નહીં બોલી શકું. અત્યારે રાત છે પણ ખાવાની એકદમ મજા આવી. આપણે પહેલી વાર દાલ બાટી ખાધી પણ સ્વાદ એટલે નંબર 1 સ્વાદ આવ્યો ભાઈ. થેન્ક યુ, આભાર ભાઈ એટલી સર્વિસ આપો. રાતના વાગી ગયા 10 અને આપણે રૂમ રાખી લીધો રાજસ્થાનમાં. તો આપણે કાલે સવારે મળીએ. તો આજે બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, રાધે રાધે. બધા આવજો. તો કાલ સવારે મળીએ આપણે. કાલ સવારે અહીંથી આપણે જવાની શ્યામળાજી. તો બાય આવજો બધા.